અત્રે ઉપસ્થિત મારા વાલા પાણખાણિયા પરિવારના પરિવારજનોને આરજે મિલન પાણખાણિયા ના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જરાક જોરથી બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી તો બોલો. સિદ્ધિ માત કી જય, સુરાપુરા બાપાની. અને હવે ખાસ જી અને આપણા સૌના હૃદયમાં બિરાજમાન સતીમાની ગજાનન ગણપતિ મહારાજને પણ યાદ કરવા જ જોઈએ. આપણે મંગળ કાર્ય જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગજાનન ગણપતિ મહારાજ કી. દુંદાળા દેવને બસ એટલી જ પ્રાર્થના કરીએ કે આ જે શુભ કાર્ય આપણે હાથમાં, જે આપણને માતાજીના આશીર્વાદ મળ્યા છે, જે એની કૃપા થઈ છે, એ કૃપા આપણા સૌ પર બની રહે. માતાજીને જ આપણે બસ એવી વિનંતી કરીએ, એવી આપણે અરજ કરીએ કે આ કાર્ય છે એ સુપેરે પાર પડે અને કોઈ પણ વિઘ્ન ના આવે. આપણે ગજાનન ગણપતિ મહારાજને તો કહ્યું જ છે, હમણાં જ આપણે એમને યાદ કર્યા મહારાજને. ત્યારે હવે આજના આ કાર્યક્રમની આપણે વધારે સમય, વધારે વાર ન લેતા સમયને માન આપીને હું અહીંયાથી વડીલોના જેમના પણ હું નામ લઉં એ દીપ પ્રાગટ્ય માટે અહીં પધારે. સૌથી પહેલા હું વિનંતી કરું બાબુભાઈ પાણખાણિયા, આપ પધારશો. ત્યારબાદ નરસિંહભાઈ પાણખાણિયા કે જેઓ રાજકોટથી પધાર્યા છે, આપ આગળ પધારશો. વડીલો, આપને વિનંતી છે દીપ પ્રાગટ્ય કરીને આપણે આજના ભૂમિપૂજન તથા હવનના આપણા આ કાર્યને એની શરૂઆત કરીએ. મૂલજીભાઈ પાણખાણિયા કે જેઓ બોમ્બે થી આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા છે. આ ભાઈઓનો આપણો પ્રેમ છે, આ પાણખાણિયા પરિવારની એક નેમ છે. ત્યારે હું વિનંતી કરું શામજીભાઈ પાણખાણિયાને, દિનેશભાઈ પાણખાણિયા અને કિશોરભાઈ પાણખાણિયા. બોલો શ્રી હરસિદ્ધિ માત કી જય, સુરાપુરા બાપાની જય, સતિયાય માત કી જય. જોરદાર તાળીઓ થઈ જાય એક વખત. આપણે શુભ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને દીપ પ્રાગટ્ય થતું હોય ત્યારે તાળીઓનો નાદ છે. કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी. माझा नमस्कार सर्व देव देवतान पाशी. માતાજીની આપણે આરતી કરતા હોઈએ તો તાળીનો નાદ જોરથી બંને હાથોથી જય હો. બધાને વિનંતી છે કે આપ 5-5 ના ગ્રુપની અંદર આરતી કરશો અને બધાને આરતીનો લાભ મળશે.
ભાંગતી દરિયાની દેવી સગડા દુઃખ ભાંગતી લાખ લાખ દેવડાની હરસીદી માની આરતી લાખ લાખ દીવડાની હર સિદ્ધિ માની આરતી સારથી દ્વારિકા વાળા કૃષ્ણ બન્યા સારથી લાખ લાખ દીવડાની હરસીદી માની આરતી લાખ લાખ દીવડાની હર સિદ્ધિ માની આરતી પાછળ ઉભેલા પણ તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કે આપ આરતી કરવા માટે પધારશો જેથી કરીને બધા જ આરતીનો લાભ લઈ શકે આ બાજુ મહિલાઓને પણ વિનંતી છે કે આપ આરતી કરવા માટે આગળ આવશો સુખ સંપત માડી ઘરે લાવતી સુખ સંપત માડી ઘરે લાવતી લાખ લાખ દેવડાની હરસીદી માની આરતી લાખ લાખ દીવડાની હર સિદ્ધિ માની આરતી માની આરતી માની આરતી માની આરતી માની રામ કે દેવી દોડી આવતી દાસ જે રામ કે દેવી દોડી આવતી લાખ લાખ દીવડાની હરસીદી માની આરતી લાખ લાખ દીવડાની હર સિદ્ધિ માની આરતી દરિયા કિનારે બેઠી ભગવતી ભારતી દરિયા કિનારે બેઠી ભગવતી ભારતી માતા હરસીજી હેતે ભવતારતી માતા હરસીજી હેતે ભવતારતી લાખ લાખ દેવડાની હરસીદી માની આરતી લાખ લાખ દીવડાની હર સિદ્ધિ માની આરતી રીધિ સિદ્ધિ ના દેવી દાની આપતી
બધાનો ખૂબ ખૂબ આભાર. અહીં ઉપસ્થિત થયેલા અહીં જેની હાજરી છે એ હાજરી બહુ જ કિંમતી છે, અમૂલ્ય છે. અત્યારે જેટલા પણ આપણા પરિવારના સભ્યો ઉપસ્થિત છે એ બધાની હાજરી અમૂલ્ય છે, કિંમતી છે. અને એક સદવિચાર, એક સત્કાર્ય જે થવા જઈ રહ્યું છે એમાં આપણે સૌ સહભાગી થઈ રહ્યા છીએ. ત્યારે અહીં ઉપસ્થિત હું બધાને વિનંતી કરું, અમારા પરેશભાઈ પાણખાણીયા આપણા એ આપની પાસે એક બુક લઈને આવી રહ્યા છે. તો એ બુકની અંદર તમારું નામ, તમારા શહેરનું નામ અને સામે તમારે સહી પણ કરવાની છે. એમાં ઉપર બધું લખેલું જ છે. તો વિનંતી કરું કે અહીં જેટલા પણ સભ્યો ઉપસ્થિત છે એમની હાજરી છે એ એક હાજરી પત્રકની અંદર નોંધાય. સ્કૂલમાં આવ્યા હોય એવું નહીં લાગે તમને, એટલે તમારી હાજરી ખાલી નોંધાવી દેજો. એ ખૂબ જ કિંમતી છે અમારા માટે. અને બાકી વાત કહેતા વાર લાગે, ટૂંકમાં વાત કરું અને નાના મોઢે મોટી વાતો બહુ હું નથી કરવા ઈચ્છતો, પણ ખાલી એટલું કહીશ કે કોઈ પણ વાર રહેવાની જરૂર નથી. નીતિનભાઈ, મારા મતે હું એક રેડિયો જોકી તરીકે કામ કરું છું. હું હવે મારો આપને ટૂંકો પરિચય આપી દઉં. મારું નામ છે મિલન મનસુખભાઈ પાણખાણીયા. હું પોરબંદર રેડિયો સ્ટેશનની અંદર કામ કરું છું. સવારે મારો શો આવે છે કેમ છો પોરબંદર કરીને, અને આવું બધું બોલકણો સ્વભાવ જે છે ને એને પરિવર્તિત કરીને રેડિયોમાં હું હવે બગડાટી બોલાવું છું. તો ખાલી નાના મોઢે વાત ખાલી એટલી કહેવી છે કે કોઈ પણ વાર રહેવાની જરૂર નથી, માત્ર ને માત્ર પરિવાર સાથે રહેવાની જરૂર છે. અને એટલા માટે જ આપણે સૌ અહીંયા ભેગા થયા છે. સમસ્ત પાણખાણીયા પરિવાર અહીં ઉપસ્થિત થયો છે. તો બસ આ લાગણી છે જળવાયેલી રહે અને એ લાગણી આગળ વધતી રહે, એ પ્રવાહિત થતી રહે. એટલા માટે થઈને એક એવું સ્થાનક એટલે કે શ્રી હર્ષદ ધામ, જે શ્રી સમસ્ત સોરઠિયા પાણખાણીયા પરિવાર કે સમસ્ત એમાં બધા જ આવી ગયા. તો પાણખાણીયા પરિવાર દ્વારા એક આવું આ જે સ્થાનક છે આપણું, જે આપણું આસ્થાનું કેન્દ્ર છે એ બનવા જઈ રહ્યું છે. તો એમાં ખોબલે ને ખોબલે તન મન અને ધનથી આપણે સમર્પિત થવાનું છે. અને એટલા માટે થઈને જ હું વિનંતી કરું કે અહીં ઉપસ્થિત ભુવા આતાશ્રી કે જે પોતાના આશીર્વચન આપણને આપે, અને આજના પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરું કે અહીં ઉપસ્થિત ભુવા આતાશ્રીઓ છે કે આપ સ્વૈચ્છિક રીતે, હું કોઈના નામ અહીંથી નથી બોલતો, પણ સ્વૈચ્છિક રીતે આપની લાગણી, આપના આશીષ છે એ અમને આપશો. તો વિનંતી છે, પધારશો. કુટુંબીજનો, જો કે લોહીનો સંબંધ છે આપણા બધાનો, અને શબ્દમાં કાંઈ ઉલટા સવડું થઈ જાય તો માફ કરજો. તમારા બધાના હૃદયમાં બિરાજેલ માં ભગવતી અને અહીંયા હાજર બધા સર્વને માં ખૂબ 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 ને ખૂબ ખૂબ પ્રેરણા આપે. ને આપણે જે આ સંકુલ ઊભું કરવાનું એક યુવા પેઢી એ નીમ લીધી છે, તો એની અંદર આપણે બધા સહભાગી બનીએ અને એને ઉત્સાહિત કરીએ અને તન મન ધનથી આપણે એને સહકાર આપીએ અને એનો હોસલા જાહેર કરીએ સતત. અને આ યુવા લોહી છે આપણા શ્રી નીતિનભાઈ છે, બીજા કાર્યકર ઘણા છે, સર્વે ભાઈઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ. અને માં એની હારે રહે અને આ કરિયરની અંદર એને ખૂબ ખૂબ સફળતા આપે. જય માતાજી. માતની જય, પુરાપુરા બાપાની જય, સત્યાય માતની જય. મારા માવતર વડીલો પધાર્યા, બહેનો દીકરીઓ, અને જે કાર્ય કરવા આપણે આગળ હાલ્યા છે એમાં સાથ દેવાનો છે. માં તો છે જ, 1000 હાથવારી તો બેઠી જ છે કાયમિકની માટે, પણ આપણો પાણખાણીયો પરિવાર, આપણા ભાઈઓ એકતા થવી જોઈએ. બોલો હરસિદ્ધિ માતલીજી ખમા ખમા. મીટિંગ, કોઈ પણ કાર્ય કરવા માટે થઈને એક મંડળની આપણે રચના કરવી પડે, ટ્રસ્ટી મંડળની રચના કરવી પડે. ટેકનિકલી રીતે અને ઘણી બધી પ્રકારે છે આપણને એક પ્રોસેસથી, એક સિસ્ટમથી ચાલવા માટે થઈને મહત્વનું હોય છે કે અધ્યક્ષ સ્થાને પણ કોઈ બિરાજમાન થાય, કમિટી રચાય, તો જ આટલું મોટું કાર્ય છે એ સંપન્ન થઈ શકતું હોય છે. જ્યારે આપણે થોડું પ્રેક્ટિકલ વિચારીને, ત્યારે ટ્રસ્ટી મંડળની આજે આપણે ખાસ રચના જે કરીશું એ માટે થઈને અને આ પ્રસંગે આજે અધ્યક્ષ સ્થાન માટે હું વિનંતી કરું શ્રી કિશોરભાઈ પાણખાણીયાને કે જેઓ કીમથી પધાર્યા છે. શ્રી કિશોરભાઈ પાણખાણીયા, પધારશો આપ. આપણે સૌ તાળીઓના નાદથી છે
એ આવકારીએ. અને ટ્રસ્ટી મંડળની જે રચના આપણે કરવાની છે તો એ ટ્રસ્ટી મંડળનું જે નામ રહેવાનું છે, જે ટ્રસ્ટનું નામ રહેવાનું છે, શ્રી હર્ષદધામ સમસ્ત પાણખાણીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, આવું નામ રહેશે. બરાબર ને નીતિનભાઈ? તો આ પ્રકારે આપણે ટ્રસ્ટી મંડળનું અને આજે આખી જે કમિટીની રચના થવાની છે તો ટ્રસ્ટનું નામ છે એ આ રીતે રહેવાનું છે. આગળની જે વાત છે કેવી રીતે આપણે કહેવાય કે આ આખું કાર્ય છે, શુભ કાર્ય, એને કેવી રીતે પાર પાડવાનું છે, જે માતાજીની કૃપા તો અવિરત છે જ, પણ સાથે સાથે આપણા સૌનો સાથ અને હાથ બંને આપવાના છે. તો હું વિનંતી કરું કિશોરભાઈ આપને કે હજી પણ બે શબ્દો જે હવે આપે છે એ ભાઈઓ બધા બેઠા છે, અહીં બહેનો છે, અને આપણે જે આગળનું કાર્ય કરવાનું છે એ માટેના સૂચનોથી લઈ અને બધી જ વાતો હવે આપના શબ્દે સાંભળવી છે. આપણે કરવા જઈ રહ્યા છીએ, જેના માટે આપણી ઘણી પેઢીઓ એ વિચાર્યું હશે અને કદાચ આ યુવા પેઢીના જ નસીબમાં હશે કે આ કાર્ય એના હસ્તક અહીંયા થાય પૂર્ણ, અને એમાં અહીંયા ઉપસ્થિત આપણે સર્વ સહભાગી બનીએ અને આપણે એના એક સાક્ષી તરીકે અહીંયા રહીએ. અને એના માટે આપણે સર્વે અહીંયા હાજરી બી આપવાની છે, તન મન ધનથી સહકાર બી આપવાનો છે, અને સર્વ કાર્ય જે શૈક્ષણિક લક્ષ્ય ઘણા છે આમાં, એ આપણી પત્રિકાની અંદર આપણે બતાવે. હા, હમણાં રજૂ થશે અહીંથી, મારા પછીના જે કોઈ વક્તા હશે એ તમને ડીપમાં બતાવશે. તો શૈક્ષણિકતા, પછી આર્થિક પછાતતા, અને આપણું એક એકજૂટ, એક આપણું કૃષ્ણ ભગવાને કીધેલું છે એમ કે સંઘ શક્તિ કલિયુગે, એટલે આપણે બધા એકત્ર થવું પડશે, અને એકત્ર થશું તો જ આપણો અવાજ ઊંચો જશે. અને એ માટે આપણે બધાના સમસ્ત પાણખાણીયા પરિવાર ઓલ વર્લ્ડ જ્યાં હોય ત્યાં એને આમાં તન મન ધન થી સહકાર આપવો, અને બને એટલો આપણાથી થાય એટલું, અથવા આપણા ભાઈઓ હોય જે કોઈ આની અંદર ઇન્વોલ્વ ના હોય એને બી આના વિશે માહિતી આપો, અને આ કાર્ય વહેલી તકે આગળ વધે, ઝડપથી પૂર્ણ થાય, અને આપણે બધા એની અંદર સહભાગી બનીએ એવી મારી ખૂબ ખૂબ ઈચ્છા. અને આ જે કાર્યકર્તાઓ છે એને મારી ખૂબ આશીર્વાદ છે કે આ કાર્ય એ સરળતાથી અને સુગમ પૂર્ણ પાડશે. જય માતાજી. જે મીટિંગનો હેતુ છે, જે મેઇન હાર્દ કહી શકાય, જે હૃદય કહી શકાય, એટલે ટ્રસ્ટી મંડળની રચના. તો એના માટે થઈને અહીં ઉપસ્થિત થયેલા જે ભાઈઓ છે એમને વિનંતી છે કે સ્વૈચ્છિક રીતે ટ્રસ્ટી મંડળમાં જેમને પોતાનું સેવા આપવી હોય, પોતાની લાગણી વ્યક્ત કરવી હોય, તો એ પોતાના હાથ ઉપર કરશે. બધું આમાં તો બર્ડન આવશે ને માથે કામકાજ ને જવાબો આપવા પડશે. તમારે નથી આપવાના, માતાજી તમને એટલી શક્તિ આપશે, એટલી સક્ષમતા તમારી અંદર હશે. તો હૃદયથી જ આપની સ્વૈચ્છિક રીતે આ ટ્રસ્ટી મંડળમાં રહેવા માટે થઈને અહીં આગળ પધારશો એવી વિનંતી છે. અહીંયા જો આટલા ભાઈઓ બેઠા છે, આમાં ખરેખર તો વિનંતી કરવાની જ ના હોય, કારણ કે આપણે શુભ કાર્ય કરવા જઈ રહ્યા છે, માતાજીનું કાર્ય છે, સામે હાલીને આવવાનું છે તમારે. તો ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય કમલેશભાઈ પાણખાણીયા માટે. સ્વૈચ્છિક રીતે પોતાની રીતે આપની જગ્યા પરથી આપણે અહીંયા આવવાનું છે. પધારો ભાઈ. શું નામ આપનું? હિતેનભાઈ પાણખાણીયા. આ યુવા પેઢી છે કે જે આ આખું કાર્ય થવા જઈ રહ્યું છે. એક વખત જોરદાર તાળી થઈ જાય હિતેનભાઈ માટે, કારણ કે બધા પાસે પોતપોતાના કામો છે, બધાને પોતપોતાની ઈચ્છાઓ છે, સપનાઓ છે, એ બધું જ સાઈડમાં મૂકીને એ જે લાગણીનો ભાવ છે, માતાજી પ્રત્યેની જે આસ્થા છે, એ સાબિત કરે છે કે ભાઈ એ તરત જ પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈને અહીં આવ્યા. એક વખત જોરદાર તાળી એમના માટે થઈ જાય. વસંતભાઈ મોહનભાઈ પાણખાણીયા ખીરસરાથી, એક વખત એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. જેટલા પણ સભ્ય બની રહ્યા છે એ બહુ મોટું કાર્ય છે. આ માત્ર ખાલી બોલવા પૂરતી બે લીટી ને હું તમારી પાસે તાળીઓ પડાવું છું એવું નથી. આ બહુ મોટું કાર્ય છે, અને એમાં હા પાડવી અને એમાં સામે હાલીને આગળ આવીને અહીંયા ઉપસ્થિત થવું. અને સુરેશભાઈ જીવનભાઈ પાણખાણીયા પણ
ટ્રસ્ટી મંડળમાં પોતાનું સ્થાન છે એ લેશે. અને હવે આપ બધાની, જો મારે કહેવું નથી પણ આપ બધાને ખબર છે, આપ બધાને અગ્રેસર જેવો એક વિચાર અગ્રેસર થયો છે. નીતિનભાઈ પાણખાણિયા એ પણ ટ્રસ્ટી મંડળની અંદર રહે, અને ખાસ જયંતિભાઈ પાણખાણિયા, એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. ભાઈઓ માટે કરાવી રહ્યા છે એ માત્ર પેલી આપની હાજરીની સહી છે, એટલે એ ચિંતા ન કરતા. એવા પરેશભાઈ પણ ટ્રસ્ટી ની અંદર છે, એ એમનો સમાવેશ થશે. અમિતભાઈ પાણખાણિયા, અમિત જાદવજીભાઈ પાણખાણિયા પોરબંદર થી જોરદાર તાળીઓ થઈ જાય અમિતભાઈ માટે. આ જ ભાઈઓ પ્રેમ છે એ આપણે જોઈએ છે, અને આ જ સંગઠન જોઈએ છે, આ જ એકતા જોઈએ છે. સો અમદાવાદથી પધારેલા હિતેશભાઈ પાણખાણિયા, એમના માટે તાળીઓ થઈ જાય જોરદાર. સુભાષભાઈ પાણખાણિયા, આ જણ માટે તાળીઓ થઈ જાય. અને હું તો એવું હજી કહેવા માંગુ છું કે ભાઈ આમાં યુવા પેઢી છે ને વધારે સક્રિય થાય. કારણ એનું એટલું છે કે એને ટેકનિકલી પણ નોલેજ છે, એને કેવી રીતે આપણી કહેવાય કે આ જે જગ્યા છે, આપણું જે સ્થાનક છે, એના માટેને હું નવા વિચારો, નવી ઉર્જા એ એમની પાસે છે. હું એવું નથી કહેતો કે વડીલો પાસે નથી, પણ વડીલો પાસે છે ને માર્ગદર્શન એમનું લેવાનું અને કામ આપણે કરવાનું છે. તો યુવા પેઢી પણ આવે એવી વિનંતી. યોગેશભાઈ દેવજીભાઈ પાણખાણિયા, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. એમાંથી જોડાવા માંગતા હોય ટ્રસ્ટી મંડળની અંદર તો પ્લીઝ આવશો. ત્યાર પછી હું માઇક છે નીતિનભાઈને સોંપું છું. એ તમને બધી જ વાતો કહેશે ટ્રસ્ટી મંડળની, અને ખાસ કરીને એના જે નિયમો હોય એ બધી જ વાતો તમારી સાથે શેર કરશે નીતિનભાઈ. શૈલેષભાઈ રામજીભાઈ પાણખાણિયા, ગામ રાણાવવ, એમના માટે તાળીઓ થઈ જાય. જે નજીક છે ને ગોસા ગામથી જેટલા જો કોઈ બાકી રહેતું હોય અથવા તો કોઈને ઈચ્છા હોય તો જરા જણાવી દો, એટલે જેથી કરીને આપણે આગળ વધી શકીએ. આગળ કમિટી માટેની રચના, મેનેજિંગ ટ્રસ્ટી, એમાં જેટલા પણ વિભાગ આવતા હોય, જે જવાબદારીઓ જેના સિરે આવશે, તો એ રીતની જે કાંઈ પણ વાત છે એ હું નીતિનભાઈ કરશે. તો હવે કોઈ છે ભાઈ અહીં ઉપસ્થિત હાજર હોય એમાંથી ટ્રસ્ટી મંડળમાં રહેવા માટે? તો એકવાર જોરદાર તાળી થઈ જાય તમામ ટ્રસ્ટી મંડળ માટે જેમણે હા પાડી છે અને અહીં ઉપસ્થિત થયા છે. જોરદાર જય બોલાવી દઈએ. બોલો શ્રી હરસિદ્ધિ માત કી જય, સતિયાય માત કી જય, સુરાપુરા બાપાની માત કી, સતી સુરાપુરા બાપાની. ખરેખર આપણે એક તો એટલા ભાગ્યશાળી છીએ કે અવળી જગ્યા આપણે એક તો દાન સ્વરૂપ રૂપે ભેટ મળેલી છે. અવળી જગ્યા લગભગ કોઈને નથી મળતી, પણ આપણે એટલા ભાગ્યશાળી છીએ માતાજી હરસિદ્ધિમાની કૃપાથી કે આપણે અવળી જગ્યા મળી છે. અને આ જગ્યા ઉપર આપણે ખરેખર હર્ષદધામ બનાવવા જઈ રહ્યા છીએ. બરાબર, આપણો પાણખાણિયા પરિવાર બહુ વિશાળ છે, પણ એ પ્રમાણે આપણી અહીંયા હાજરી નથી. બરાબર, એટલે કાંઈક પણ કરવું હશે તો આપણે એક થવું પડશે, અને એક મંચ ઉપર બધા આવશું તો કંઈક પણ પરિવાર માટે થઈ, પરિવારના કલ્યાણ માટે થઈ અને આપણે કરી શકશું. જો આમનામ છૂટા છવાયા જ રહેશું તો કાંઈ નહીં થઈ શકે આપણાથી. બરાબર, એટલે એના માટે થઈ એક આપણે આ પ્લેટફોર્મ મળ્યું છે, તો આનો ઉપયોગ આપણે કરી અને પરિવારનું કલ્યાણ થાય, પરિવારનો કંઈ વિકાસ થાય, એના માટે થઈને આપણે બધા સાથે જોડાઈ અને એવા કાર્ય કરીએ કે જેથી કરીને પરિવારને આવતા સમયમાં જરૂર મદદરૂપ થઈ શકે. તો એના માટે થઈ આપણે ટ્રસ્ટી મંડળની યાદી થઈ છે. હવે ખરેખર આપણે ટ્રસ્ટી કેટલા થાય છે એ જોઈ લઈએ. બરાબર, જેટલા વધારે થશે કોઈ વાંધો નહીં, પણ જેટલા ભાઈઓ નામ લખાવે એને ખાસ કે મીટિંગ હોય ત્યારે હાજરી દેવી, અને કાંઈ પણ કામ પડે તો આવી શકતા હોય તો જ લખાવજો નામ, કે જેથી કરીને પછી ફોન કરીએ તો કે મારા આગળ ટાઈમ નથી, મારે અહીંયા લગ્નમાં જવું, ગમે એવા લગ્ન હશે, ગમે એવું કામ હશે તો એ પડતું મૂકીને અહીંયા આવવું પડશે તો જ કામ થઈ શકશે, નહીતર કામ નહીં થઈ શકે. કારણ કે આમાં ગવર્મેન્ટના કામ એટલા આવવાના છે અને આગળ જતા ઘણી બધી પ્રોસેસો હોય છે, એટલે આખી એની મિટિંગ દર 3 મહિને હોય છે અને એ સિવાયના કામ જરૂરિયાત પડતી હોય છે. સમસ્ત પાણખાણીયા પરિવારની જે આપણે ટ્રસ્ટીની રચના કરીએ છીએ એમાં આપણે કાઉન્ટર ઉપર નામ લખાવી દેવાના છે. પણ નામ લખાવ્યા પહેલા તમારા દિલને, હૃદયને
પૂછીને પછી લખાવજો. ખાલી નામ લખાવવા પૂરતા કોઈ ન લખાવતા, કોઈને ખોટું ન લગાડતા. કેમ કે આમાં આપણે મીટિંગ માટે ગમે એમાં પોરબંદર રાણાવા વાળાને તો અહીં કંઈ પણ કામકાજ ચાલુ હશે કે જે કંઈ હશે એ આપણે એના માટે પોરબંદર ને રાણાવા વાળાને વધારે અડી કાઢવી પડશે. નીતિનભાઈને અમદાવાદથી આપણે કંઈ પણ ફોન કરે, મેસેજ કરે, આપણા ગ્રુપમાં મેસેજ આવશે. તો એના માટે આપણે પેલા પોરબંદર રાણાવાવ અથવા અહીંયા બાજુમાં કોઈ પણ ગામ આપણા હોય 20-25 કિલોમીટરના એરિયામાં એને વધારે આવવું પડશે. એમાં ખાસ કે જે 3 મીટિંગ આપણી કરીએ કારો આપણે ટ્રસ્ટી મંડળની 3 મીટિંગમાં જે કોઈ પણ ગેરહાજરી હશે એને બરખાસ્ત કરવામાં આવશે. એની પાછી પ્રોસેસ લાંબી છે, એમ બરખાસ્ત નતા હતા એટલે સમજી વિચારીને ટ્રસ્ટીમાં નામ લખાવવા પડશે. એમાં આપણે ટ્રસ્ટની ઓફિસે જવું પડે, ચેરિટીમાં જવું પડે છે. એમાં નામ કમી કરવા એના માટે ડોક્યુમેન્ટ જાજા દેવા પડે છે. આ જયંતિભાઈ જો છાયામાં ટ્રસ્ટી છે એટલે એને ખ્યાલ છે. એટલે ટ્રસ્ટી થવું સહેલું નથી, ખાલી નામ લખાવી દીધા એટલે ટ્રસ્ટી થઈ ગયા એવું કંઈ મહત્વ નથી. એવું નથી ફરજિયાત કે ભાઈ આપણે 11 કરવા 12 કરવા 7 ટ્રસ્ટી હોય તો આપણું કામ હાલશે, બરાબર 12 હશે તો હાલશે એવું નથી. પણ ટ્રસ્ટીના નિયમથી બધાને ફોલો કરવા પડશે. નિયમ ફોલો બધીને કરવા પડશે. એમાં કોઈનું કંઈ નહીં હાલે. જોજો, કેમ કે આ એકવાર રજીસ્ટર થયા પછી આને તમારે દર વર્ષે ચેરિટીમાં પછી એના ડોક્યુમેન્ટ દેવા પડે છે. આપણે ચેરિટીમાં દર વર્ષે એનું રિન્યુ કરવું પડે છે. એવું હોય છે એના કંઈક આપણે ફી ભરવી પડશે. નીતિનભાઈ, જે આપણે ટ્રસ્ટી મંડળ હોય છે ને એની દર વર્ષે ફી ભરવાની આવે છે. હવે આમાંથી આપણે સભ્ય લેવાના છે. સભ્ય જે દાખલ ફી છે એ 501 રૂપિયો છે. જે લોકો સભ્ય ફીની પહોંચ ફળવે એ લોકોની જ રજીસ્ટરની અંદર સહી માન્ય રહે છે. પછી પહોંચ આપણે ફળવી હોય 50 અને 100ની સાઇન કરીને ચેરિટીમાં આપશું તો એ રિજેક્ટ થઈ જશે. આપણું 50 પહોંચ ફાટે તો એ 50 પહોંચના પૈસા બેંકની અંદર જમા કરાવવાના હોય અને એની સામે આપણે ચેરિટીની અંદર રજૂ કરવાની હોય. એટલે જે કોઈ ભાઈઓને પહોંચ ફાડે એ જ રજીસ્ટરની અંદર સહી કરે. આ જે નામ ચાલુ છે એમાં નહીં, બીજું જે આપણે ઠરાવને જે કંઈ પાસ કરશું અત્યારે એની અંદર જે કંઈ સહી કરવાની થાય, જે ભાઈ સભ્ય ફી થઈ શકતો હોય બરોબર અને એ એની દાખલ ફી આપી શકતો હોય એ જ નામ લખાવે અને એ જ એમાં સહી કરે કે જેથી કરીને આગળનું આપણા કામમાં કોઈ જાતનું રૂકાવટ ના આવે. આપણે 2 થી 3 જણા રહેશે. મેનેજિંગ ટ્રસ્ટીમાં બે જણા થશે. હા, મેનેજિંગ ટ્રસ્ટી અને વાઇસ મેનેજિંગ એ બધો નિર્ણય લઈ શકશે. આમાં કોઈ પણ ફેરફાર કરવા હોય પછી કમિટીને બોલાવશે. એ તો કે ભાઈ આપણે 12 કે ત્યાં જે ટ્રસ્ટી મંડળ છે એની વાર સહમત સલાહ સૂચન કરશે કે ભાઈ આપણે શું ફેરફાર કરવા, કેવી રીતે કરવું, પછી બાંધકામ માટેની મિટિંગ કેવી રીતે બોલાવવી, કેમ કરવું, એને બધું વિચારણા થશે. આ પ્રોજેક્ટ આપણો બહુ મોટો પ્રોજેક્ટ છે, નાનું સૂનું નથી. કે હરસિદ્ધિ ધામ બનાવવું એટલે મોટું. આનું ખાલી બાઉન્ડ્રી આપણે કેટલી વારવાની આવશે. જો ને આની ભરતી ઓછામાં ઓછી તમે રોડથી હિસાબ કરશો ને તો 8 થી 10 ફૂટની ભરતી આપણી આવશે આમાં. એટલે ઓછામાં ઓછું મને આ ભાઈ બાજુમાં ફેક્ટરી વાળા ભાઈએ જે ભરતી નખાવી હતી ને એને 30 થી 35 કે 40 લાખની ખાલી ભરતી થઈ હતી. એટલે આપણે આમાં આને રોડથી લેવલ ઊંચું કરવું પડશે. આપણે 1-2 ફૂટનું પ્લેટફોર્મ ઊંચું કરવું પડશે આપણે. એટલે આ બહુ મોટો પ્રોજેક્ટ છે આપણો, નાનું સૂનું પ્રોજેક્ટ કંઈ નથી આપણો કોઈ આ હરસિદ્ધિ ધામ બનાવવાનો. આગળનો દોર મિલનભાઈને આપું છું. અહીં ઉપસ્થિત થયેલા આપણા જે ભાઈઓ છે એમની એક વાત નોટ કરવા જેવી છે. એમણે એવું પણ કહ્યું કે ઘણા લોકોને છે અહીંયા આવવા માટે થઈને ઇન્ફોર્મેશન પણ નથી મળી, કારણ કે પત્રિકાની અંદર નંબર નહોતો. એટલે એક પત્રિકાની અંદર નંબરની કોઈ જરૂર નહોતી. આપણે હર્ષદધામ એડ્રેસ બધાને આપેલું હતું બરોબર. કાલ સવારે કોઈના નંબર નાખીને એનાથી એને તકલીફ હોય એટલે નંબર આપણે નહીં, આપણે સમસ્ત પાણખાણીયા પરિવાર વતથી બધાને આપી હતી બરોબર. અને ટોટલી ભાઈઓને ચોખ્ખું મેસેજમાં લખ્યું હતું કે હરેક ગ્રુપની અંદર તમે પહોંચાડો બધા ભાઈઓ, કે એકય ભાઈ આપણો બાકી ના રહી જાય એવું ક્લિયર લખેલું હતું. અને જ્યારે આ તો આપણી એક ખરેખર નબળાઈ કહેવાય કે અમે આંકડા માગીએ કે ભાઈઓ કેટલા અહીંયા આવવાના છે તો અમને રસોઈ કરવાની ખબર પડે, તો કોઈ આપતા નથી આંકડા. તો અમારે અહીંયા કઈ રીતનું આયોજન કરવું? તમે ભૂખ્યા જાવ તો કે કઈ આયોજનમાં ઠેકાણું નહોતું ને અમે ભૂખ્યા ગયા હતા. તો આજે અમને સમજી લ્યો 500 માણાનો આંકડો આવ્યો અને 1000 માણસથી તો અમારે પુરવાર કેમ કરવી? તો આપણે એક ફોન, આપણી ફરજ નથી કે આપણે જે કોઈ વહીવટ કરતા હોય એને એક ફોન કરી દઈએ કે ભાઈ અમે 5 આવવાના કે 25 આવવાના, અને ટોટલી ગ્રુપમાં મૂકીએ. અને એમાં ક્યાંય પણ ફેરફાર હોય તો જેનો મેસેજ પડે એનો નંબર તો હોય જ છે ને ગ્રુપમાં. કેમ નથી હોતો નંબર? આજે હું મેસેજ મૂકું તો મારો નંબર આવે જ છે. ફોન કરો, તમને ગમે ત્યારે ફોન કોઈએ કર્યો હોય ના જવાબ દીધો હોય એવું બતાવો અમને.
મેપ છે, આખું ડ્રોઈંગ જે છે એ આપની સમક્ષ અહીંયા મોકલીએ છીએ. આપ એક વખત નિહાળી લેશો. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈઓ. ખાલી ડ્રોઈંગ તમે જોઈ લો અહીંયાથી દૂરથી. પછી હમણાં તમારી પાસે આવે છે, ટ્રસ્ટી મંડળની રચના થઈ જશે, ટ્રસ્ટ રજીસ્ટર થઈ જશે. એ પછી આગળની કાર્યવાહી, આગળનું કામ જે છે એ આમાં થશે. ત્યાં સુધી એક પણ પાણો મંડાશે નહીં, કારણ કે એના માટે જરૂરી છે ટ્રસ્ટની રચના. અને શાંતિથી સાંભળશો. સૌથી પહેલા તો ટ્રસ્ટનું નામ જે મેં તમને જણાવી દીધું છે, છતાં પણ આપને બધાને ફરીથી સંભળાવું છું વાંચીને. આ ટ્રસ્ટનું નામ શ્રી હર્ષદધામ સમસ્ત પાણખાણીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રહેશે. આ ટ્રસ્ટનું આ નામ જે છે એ કાયમી રાખવાનું રહેશે. તાળીઓ જરીક થઈ જાય. જ્યાં જ્યાં માતાજીનું નામ આવે ને ત્યાં ત્યાં તાળી હોવી જોઈએ. આપણે આજે ખાસ અહીં એટલા માટે જ ઉપસ્થિત થયા છીએ. અને આમ રૂટીન લાઈફમાં ભલે ના લેવાતું હોય કદાચ નામ, બહુ વ્યસ્ત હોય ને આપણે બધા, એટલે અત્યારે જ્યાં જ્યાં આવી રીતે નામ આવે છે ત્યાં ત્યાં તાળીઓ આપની હોવી જોઈએ. ટ્રસ્ટનું કાર્યાલય, આ ટ્રસ્ટનું રજિસ્ટર્ડ કાર્યાલય પોરબંદર મુકામે રહેશે. હાલનું વહીવટી કાર્યાલય જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એક એડ્રેસ છે એ સરનામે રહેશે, અને ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થતાં ફેરફાર પણ કરી શકાય છે. તો એ જે સરનામું છે એ છે શ્રી જયંતિલાલ પિતાંબર પાણખાણીયા, હર્ષદ મેન્શન, વિનોદ પાનની બાજુમાં, SSC રોડ, છાયા, પોરબંદર. આ આપણું કાર્યાલય રહેશે. હવે કાર્યક્ષેત્રની વાત કરીએ ટ્રસ્ટના, તો શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિના શ્રી હર્ષદધામ સમસ્ત પાણખાણીયા પરિવારના કુટુંબો, આપણા ભાઈઓ દેશ વિદેશમાં જ્યાં જ્યાં વસવાટ કરતા હોય તેવા વિસ્તારોનો આ ટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં સમાવેશ ગણાશે. એટલે વધારેમાં વધારે દેશ વિદેશમાં પણ આ વાત પહોંચે અને એમના સુધી આ આપણી જે સરસ મજાની આજના શુભ કાર્યની વાત ત્યાં સુધી પહોંચાડશો એવી આપ બધાને વિનંતી છે. ટ્રસ્ટના હેતુઓ અને ઉદ્દેશ્ય. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિના શ્રી હર્ષદધામ સમસ્ત પાણખાણીયા પરિવારના કુટુંબોના શૈક્ષણિક, સામાજિક, આર્થિક, આરોગ્યલક્ષી અને આધ્યાત્મિક ધાર્મિકના દીકરીઓના સમૂહ લગ્ન હોય તથા વૃદ્ધ વડીલોનું સેવા કાર્ય હોય, સર્વાંગી વિકાસાર્થે જરૂરિયાતમંદોને મદદરૂપ પણ થઈ શકાય. મેં હમણાં કહ્યું એવી રીતે હાથ અને સાથ આમાં પણ આપણે આપી શકીશું. કોઈ પણ આપણો ભાઈ જે હોય એની ક્યારેક નબળી હબળી પરિસ્થિતિની અંદર આપણે સૌ સાથે રહી શકીએ એટલા માટે. તેમજ સાધન સગવડ, સહયોજનાઓ અને સાથે સાથે શ્રી હર્ષદધામ સમસ્ત પાણખાણીયા પરિવારના દરેક કુટુંબનો આવી લાભાર્થી યોજનાઓમાં સમાવેશ થાય છે. તો ટ્રસ્ટની રચના થાય, ટ્રસ્ટી મંડળની રચના થાય એ પછી આ બધા જ કાર્યો છે એ આપણે કરી શકીશું. એટલે જોરદાર તાળીઓ થઈ જાય, જેમાં વિદ્યાર્થી સન્માન પણ થશે, મહિલા સન્માન પણ થશે, પ્રતિભા સન્માન પણ થશે. એટલે મારું આવી જાય ને આમાં ભાવાર્થના હગા. એટલે એક વાત એટલા માટે કહું છું, પણ મજાકની વાત છે. પણ સાથે સાથે આ બધા જ કાર્યો છે આપણે બધી જ રીતે કરી શકીશું. પણ એના માટે થઈને ટ્રસ્ટની રચના છે એ થાય એ પછી આ બધી જ વસ્તુઓ થવાની છે. શૈક્ષણિક રીતે શ્રી હર્ષદધામ સમસ્ત પાણખાણીયા પરિવારના કુટુંબોના ઉચ્ચ શિક્ષણાર્થે જરૂરિયાતમંદોને ગુણવત્તા અને જરૂરિયાત આધારિત આર્થિક સહાય, શિષ્યવૃત્તિ, લોન સહાય, શૈક્ષણિક પ્રગતિ, પ્રોત્સાહન ઇનામ, જે હમણાં મેં આપ બધાને વાત કરી એવી રીતે એ પણ બધું જ શક્ય છે. ટ્રસ્ટની રચના થાય એના પછી આ બંધારણ આપની સમક્ષ જ્યારે વાંચી રહ્યો છું. આરોગ્યલક્ષી સુવિધાઓ. શ્રી હર્ષદધામ સમસ્ત પાણખાણીયા પરિવારના કુટુંબોને જરૂરિયાત આધારિત ગંભીર માંદગીના કિસ્સામાં ટ્રસ્ટના ભંડોળને લક્ષ્યમાં લઈ મદદરૂપ થઈ શકાય તેમ આર્થિક મદદ આપી તથા અન્ય મદદરૂપ થવું એ પણ આમાં સમાવેશ છે. સાથે સાથે આધ્યાત્મિક અને ધાર્મિક, આપણા કુળદેવી હર્ષદ માતાજીનો યજ્ઞ, હવન તથા શ્રી સતીમા અને શ્રી પુરા બાપાના હવન તથા શ્રી કુળદેવી હર્ષદી માતાજીના ધાર્મિક કાર્ય જે આપણે કરવાના જ છીએ અને એ આપણે અત્યારે કરી જ રહ્યા છીએ એ આપ બધાને ખબર છે. આ ટ્રસ્ટના ઉપરોક્ત હેતુઓ અને ઉદ્દેશ્યો ઉપરાંત પરિવાર ઉપયોગી આયોજનો, યોજનાઓ, સ્થાવર મિલકત ઊભી કરવા બાબત જે તે સમયે ટ્રસ્ટી મંડળ, સામાન્ય સભા, જનરલ બોર્ડની મંજૂરી આ બધું જ છે એ થશે અને એને લઈને આયોજનો કરવા અને અમલ કરવાના રહેશે. પછી એ બધું જ સામાન્ય સભાની અંદર અને જનરલ બોર્ડની અંદર છે એ નક્કી થશે. આપની સુધી એ બધી જ વાત પહોંચશે. ટ્રસ્ટનું વહીવટી સંચાલન. આ ટ્રસ્ટનું વહીવટી સંચાલન, વ્યવસ્થાપન, ટ્રસ્ટી મંડળ અને સામાન્ય સભા
એના દ્વારા થશે. આ ટ્રસ્ટનો વહીવટ માટે નીચે મુજબની હું તમને હમણાં વાર્ષિક ફી અને દાખલ ફી વિશેની એક વાત કરું છું. ફી સાંભળીને સીધું જ કોઈએ અંદરથી ઉર્મિઓ પ્રગટ ન કરતા પહેલાં ખાલી સાંભળી લેજો. સામાન્ય સભા જનરલ મીટિંગ એનું પણ આયોજન થશે અને ટ્રસ્ટ પાસેથી કોઈ પણ પ્રકારનું મહેનતનું સ્વીકારશે નહીં કે સ્વીકારી શકશે નહીં. મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટની કાર્યવાહી ટ્રસ્ટી મંડળને સોંપશે અને દરેક સભ્યો પોતાના ભાગે આવતી કાર્યવાહી ખંત અને પૂરી નિષ્ઠા સાથે ટ્રસ્ટના અને પરિવારના વિકાસ અર્થે ફરજ બજાવશે. ટ્રસ્ટ અને પરિવારના વિકાસ સાથે જરૂર જણાયેલ એક અથવા વધુ ખાસ સમિતિઓની નિમણૂક પણ કરી શકાશે. વહીવટી ટ્રસ્ટીઓના કાર્ય અને ફરજ એના વિશે આપણે વાત કરીએ, કારણ કે આ જ્યારે ટ્રસ્ટી મંડળની આપણને બેઝિક જે વાત હોય એ ખબર ના હોય. આ એવું તો નથી કે આપણે ભાઈ આધાર કાર્ડમાં નામ બદલાવાની વાત હોય તો હમણાં આપણે ધોળીને પૂગી જાય, પણ આ જે ટેકનિકલ બધી વાત છે એ આપની સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યો છું. ટ્રસ્ટીઓની ફરજ અને કર્તવ્ય એ પણ આ પ્રમાણે રહેશે કે આ ટ્રસ્ટી મંડળની વર્તમાન ચેરિટી ટ્રસ્ટ એક્ટ હેઠળ ફેરફાર રિપોર્ટની વખતો વખત નિયત સમય મર્યાદામાં નોંધણી કરવાની રહેશે. આ ટ્રસ્ટના હેતુઓને મૂર્તિમંત કરવા દરેક ટ્રસ્ટી નિષ્ઠાપૂર્વક પોતાની સેવાથી કાર્ય કરશે. આ ટ્રસ્ટના આર્થિક સહાયની યોજનાઓ આ લેખની જોગવાઈ મુજબ ખડાશે અને ટ્રસ્ટી ભંડોળની એફડી વ્યાજ ઉપજમાંથી આર્થિક સહાય, વહીવટી તેમજ કાર્યાલય માટે સાધન સવલત વગેરે આ ભંડોળને લક્ષ્યમાં રાખીને મંજૂર કરાવીને કરી શકશે. મેનેજિંગ ટ્રસ્ટીની જે જવાબદારી છે એના વિશેની વાત તમને કરું છું. હવે ટ્રસ્ટી મંડળની બેઠકનું પ્રમુખ સ્થાન કાર્યોની ફાળવણી કરશે. મેનેજિંગ ટ્રસ્ટી સરખા મત થયે એક વધારાનો નિર્ણાયક મત પણ મેનેજિંગ ટ્રસ્ટી આપી શકશે. અને સાથે સાથે ડેપ્યુટી અને મેનેજિંગ ટ્રસ્ટીને તેમના કાર્યમાં અને ફરજોમાં મદદરૂપ થશે અને મેનેજિંગ ટ્રસ્ટીની ગેરહાજરી કે રાજીનામાના સમયે ડેપ્યુટી મેનેજિંગ ટ્રસ્ટીએ તેમની જગ્યાએ જવાબદારીઓ અને ફરજો બજાવવાની રહેશે. ત્યારબાદ માનદ મંત્રી એમની જવાબદારી વિશે વાત કરું. મેનેજિંગ ટ્રસ્ટીની સૂચના પ્રમાણે મીટિંગ બોલાવવી, એજન્ડા તૈયાર કરવો, કાર્ય જે કાંઈ પણ થતું હોય એની નોંધ રાખવી, ટ્રસ્ટને લગતો તમામ પત્ર વ્યવહાર છે એ માનદ મંત્રીએ કરવાનો રહેશે. પ્રગતિ અહેવાલ તૈયાર કરવો અને રોજબરોજના કામ પર દેખરેખ રાખવી વગેરે ફરજો છે. આ અત્યારે હું જે રીતે બોલી રહ્યો છું એમાં અલગથી સમય કાઢવાની કોઈ આવશ્યકતા નથી રહેતી. જે કોઈ પણ મંત્રી પદે બિરાજે કે પોતાના અલગ અલગ પદ પર બિરાજમાન હોય એમને પોતાની રીતે સ્વૈચ્છિક રીતે સમયની ફાળવણી છે કરવાનું, એટલે આ કામ છે એ ઇઝી બનીને રહે. માનદ સહમંત્રીને તેમના કાર્યોમાં મદદરૂપ થવું અને માનદ મંત્રીએ સોંપે તે કાર્ય કરવું. માનદ મંત્રીની ગેરહાજરી કે રાજીનામાના સમયે તેમની જગ્યાઓ, જવાબદારીઓ અને ફરજો બજાવવાની રહેશે. ખજાનચી ટ્રસ્ટની નાણાકીય બાબતો, રોજમેળ હિસાબ કિતાબ રાખવા, લખાવવા, આવક જાવકના ખર્ચા, વાઉચર, પહોંચો અને ટ્રસ્ટની નાણાકીય સ્થિતિ વગેરે બાબતો વખતો વખત ટ્રસ્ટી મંડળને માહિતગાર રાખવાનું રહેશે. હિસાબો સીએ દ્વારા ઓડિટ કરાવવાના રહેશે. એટલે આ કામ જે છે એ ખજાનચીનું રહેશે અને એ આપ બધાને ખબર જ છે. પણ સાથે સાથે નવું શું કરી શકાય આર્થિક રીતે એ પણ ખજાનચીના પોતાના વિચારો હોઈ શકે. હમણાં એક કાર્યક્રમની અંદર મેં સાંભળેલું, ત્યારે હું મંચસ્થ હતો નીતિનભાઈ, અને એ કાર્યક્રમની અંદર એ ખજાનચી દ્વારા એક ટાર્ગેટ પોતે જ આપેલો કે ભાઈ હું છે એ દાતાશ્રીઓ પાસેથી આટલા લાખ રૂપિયા છે એ હું લઈ આવીશ સમાજ માટે થઈને. એટલે પોતાના ખજાનચીના પોતાના ઇનોવેટિવ આઈડિયા છે એ પણ આમાં જરૂરી બને છે. સુવિધાસભર આપણું આ શ્રી હર્ષદધામ બનીને રહે એટલા માટે થઈને આ પણ જરૂરી છે. ખજાનચીને તેમના કાર્યોમાં મદદરૂપ થવું અને ખજાનચી સોંપે તે કાર્ય કરવું અને ખજાનચીની ગેરહાજરી કે રાજીનામાના સમયે તેમની જગ્યાએ જવાબદારીઓ અને ફરજો બજાવવાની રહેશે. અને હવે વાત છે ટ્રસ્ટીઓની. આ ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ સામૂહિક જવાબદારીથી કાર્યો કરશે, હોદ્દેદારોને મદદરૂપ થશે અને ટ્રસ્ટના દરેક કાર્યોમાં પોતાનો સહયોગ આપશે. આ ટ્રસ્ટી મંડળની મીટિંગ સામાન્ય રીતે વર્ષમાં 3 વખત મળશે. જરૂર જણાયે મેનેજિંગ ટ્રસ્ટી વધુ બેઠકો બોલાવી શકશે. ટ્રસ્ટી મંડળની મીટિંગ બોલાવવા માટે ઓછામાં ઓછા 7 દિવસની નોટિસથી બોલાવી શકાશે. એટલે એવું પણ નહીં કે કાલે કહી દઈએ અને પહોંચી જવાનું, એવું નહીં. 7 દિવસની નોટિસથી બોલાવી શકશે. અસાધારણ સંજોગોમાં તાકીદે પણ એ મીટિંગ બોલાવી શકે.
આ ટ્રસ્ટના દરેક સભ્યને એજન્ડા નોટિસ સમયસર મળી જાય તેમ રૂબરૂ, ટપાલ, કુરિયર, ઈમેલ, SMS વગેરે માન્ય વ્યવસ્થાથી મોકલી આપવાની રહેશે. એજન્ડા સહિત મોકલાયાનો રેકોર્ડ થયેલ કાર્યવાહી સહિતનું રેકોર્ડ વ્યવસ્થિત મિનિટ બુક સાથે નિભાવવાનું રહેશે. જે મિનિટ બુક છે એ ખૂબ જ જરૂરી છે. સિદ્ધિ માત કી જય. ખરેખર આજે મને એ વાતનો એક આનંદ છે. આપણા વડીલો, મેં કોઈ દિવસ નથી સાંભળ્યું કે સમસ્ત પાણખાણીયા પરિવાર આજ એક સ્ટેજ ઉપર. કલ્પના તો કરો મારા ભાઈઓ, આપણે આજ સુધી ઓલા ભાઈ ફલાણા મઢમાં છે, ભાઈ વાથી આવે છે, ભાઈ વાથી આવે છે, પણ આજે આપણે બેઠા છે ને સમસ્ત પાણખાણીયા પરિવાર બેઠો છે. અને હું આજે સમસ્ત પાણખાણીયા પરિવારના ભાઈઓને હાથ જોડીને એક વિનંતી કરું છું કે પાણખાણીયા પરિવારનો કોઈ પણ પ્રસંગ હોય, આપણે પત્રિકા વાંચીએ એટલે એની અંદર લખેલું ભાઈ તમારા ઘરમાંથી કેટલા જણા પ્રસંગમાં આવશો. ખરેખર હાવ મફત છે. રોજનું 2 GB ડેટા રીલ્સ જોવામાં વાપરી નાખીએ છીએ. રીલ્સ જોવામાં વાપરી નાખીએ, પણ એક શબ્દ નથી લખતા કે મારા ઘરમાંથી 2 આવશે, મારા ઘરમાંથી 4 આવશે. સાહેબ અહીંયા આયોજન કરવાનું છે ને, અમે સવારે વિચાર કરતા હતા કેટલાની રસોઈ કરવી. નીતિનભાઈ ને અમે આખી રાત જાગ્યા આવી ઠંડીમાં અહીંયા બેસીને 8 જણા, અને સવારના પોરમાં 6 વાગ્યામાં 8 જણા વિચાર કરીએ કે કેટલા જણાની રસોઈ કરવી, કેટલા માણસો આવશે. કઈક આંકડો તો હોવો જોઈએ ને દિનેશભાઈ. ખરેખર આપણી કમજોરી કયો કે જી કયો, આ બાબતનું મને દુઃખ છે. ખરેખર આપણે આટલું ન લખી શકીએ કે ભાઈ અમે 4 આવશું, અમે 2 આવશું. ખાલી આટલું જ લખવાનું છે. બધાય ગ્રુપમાં, બધાય મઢની અંદર પત્રિકા ફેરી છે, બધાય ગ્રુપમાં પત્રિકા ફેરી છે. ઇવન ગામ વાઇઝ માની લો જામનગર છે તો જામનગરમાંથી મને 5-7 ભાઈઓના સરસ મજાના રેફરન્સ આવ્યા. રમણીકભાઈ હું 1 આવીશ, રમણીકભાઈ હું 2 આવીશ. ફોન કરે, મેસેજ નાખે. આનંદની વાત છે. ખરેખર આ એક જાગૃતિ આપણે લાવવાની જરૂર છે. અને ભાઈઓને હાથ જોડીને એક વિનંતી કરું છું કે સોરઠિયા પ્રજાપતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રીબાઈ માતાજી તાલાળા ધામ છે. અહીંથી આપણે નીકળીએ તો તાલાળા ધામ પછી બીજું એવું ધામ આપણું હોવું જોઈએ, શ્રી હર્ષદ ધામ. મનની અંદર એક સંકલ્પ લયો અને બધાય ભાઈઓને વિનંતી કરો કે ભાઈ આપણે કાંઈ નથી કરવું, જિંદગીમાં કાંઈ નથી કર્યું, પણ એક કરીએ, હર્ષદ ધામ બનાવીએ અને આપણે સોરઠિયા પ્રજાપતિ સમાજને એક ઉદાહરણ આપીએ કે પાણખાણીયા પરિવાર તાલાળા પછી એક ધામ બનાવી ગયા છે. તો ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું કે સાથ અને સહકાર આપજો. મારી વાતને અહીંથી ટૂંકાવું છું. જય માતાજી. રેટા કારાવડ. હાલમાં હું છેલ્લા 25-26 વર્ષથી આ કચ્છમાં જોબ કરું છું. તો જે ભાઈએ વાત કરી રમણીકભાઈએ, હું પણ ત્યાં એક અગ્રણી છું સમાજનો. સમાજમાં બધાને મળીને એકઠા કરવા બહુ કહેવાનું તો બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. જે એમાં હું સફર અમે કરી બી ચૂક્યા છીએ કે જે આપણે એક પ્રોગ્રામ કરીએ તો કે ભાઈ તમે પરિવારમાંથી કેટલા સભ્યો આવશો અને આયોજન કરવું. તો બધા ભાઈઓને વિનંતી છે, હું માફી ચાહું છું કે હું આવવા નહોતો. થોડી રમણીકભાઈ સાથે પરમ દિવસે વાત થઈ હતી પણ કહી નથી શકું. બીજું કે હું આ ગ્રુપનો થી અવેર નથી કે ભાઈ ગ્રુપ હશે છે તો મને આઈડિયા બી નથી. હું એ ગ્રુપમાં નથી એટલે માફ કરશો. હું આવ્યો તો જણાવેલું નહોતું, પણ ચોક્કસ હું સભ્ય તરીકે અને પાણખાણીયા પરિવારનો કોઈ બી અહીંયા આપણો પ્રોગ્રામ હશે તો દરેક ભાઈઓએ ચોક્કસ પરિવારના સભ્યો લખાવવા અને બની શકે તો બને એટલી સેવા કરવી. આ જે કહેવાય છે ને આપણી સમાજ ગદગંગા છે, અને જો પાણખાણ પરિવારનો કોઈ બી પ્રોગ્રામ હોય તો તન મન ધનથી બને એટલી શક્ય બને એટલી રાત દિવસ મહેનત કરજો. આવડું આ ભાઈએ કીધું કે ભાઈ આપણા વડીલો, પણ વડીલોના આશીર્વાદ હશે આગળના. આપણા પાણખાણીયા પરિવારના જે વડીલો થઈ ગયા એમના આશીર્વાદ હશે ત્યારે આવડું ધામ બનવા જઈ રહ્યું છે. એ ખૂબ જ ખુશીની વાત છે અને જે આપણા આયોજકો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારું નામ નરસિંહ બોગાભાઈ પાણકાડિયા.
મારું મૂળ વતન ભાટિયા હતું. હાલમાં રાજકોટથી આવું છું. બોલવાની તો ઘણી ઈચ્છા થાય, પણ હું એક ભજની કલાકાર હતો. 40 વર્ષ ભગવાનનું ભજન કર્યું, પછી હવે ગળું થાક્યું, પછી થોડોક ધીરો પડ્યો. આજે મને એ વાતનો આનંદ છે કે જે પેનલ આ નીતિનભાઈ એની સાથે જોડાયેલા, જે એના યુવા મંડળના ગ્રુપના જે નજીકતા કે જે મને સાંભળી રહ્યા છે નીતિનભાઈને, એણે વિચાર કરવો કે અમદાવાદ રહેવા છતાં પણ અમને ખાણપાણ ઓળખાણ થઈ, ત્યાં પણ એક આયોજન કર્યું. ત્યાર પછી એવો કંઈક વિચાર આવ્યો કે સમસ્ત પાણખાણિયા પરિવાર કોઈ નબળો નથી, માં હરસિદ્ધિની કૃપા છે એના ઉપર. વિદેશમાં જો અને ગામે ગામ જ્યાં પણ કોઈ સંસ્થા હશે એમાં દાતા તરીકે પાણખાણિયા પરિવારનું નામ હશે. આપણા બુઝુર્ગો વડીલો ના પણ આજે આત્મા એવા રાજી થતા હશે કે આપણે આપણા સપૂતોને, આપણા દીકરાઓને, એના સંતાનો પણ આ બધા વસ્તુમાં જોડાય, એ હેતુથી એવી કંઈક પ્રેરણા મળી છે. અને આપણાને આમાં ઘણા બેઠા છે. આ મંદિર કરવું ને એ તો આની કૃપાથી જ થશે, દાતાના દાનથી થશે. પણ દાતાઓ છે, કરનાર ક્યાં? આજે વાત કરી ક્યાં ને એની તમન્ના છે. ટ્રસ્ટી મંડળો પણ ઊભા થયા, એમની પણ ઈચ્છા છે કે આપણે કંઈક ભોગ દઈએ, આપણે કંઈક કરીએ. નીતિનભાઈ એકલા ન કરી શકે, તો ટ્રસ્ટી મંડળ આમાંથી બેઠા છે ને એને કોઈને નિયમની નહીં ખબર હોય કે આ કરવું ને પાયેથી બહુ અઘરું છે. વિચાર કરો કે અત્યારથી જ આ વસ્તુ હજી જગ્યાના દાતા મળ્યા, દાતાએ દાન દીધું. એમના વડીલોને હું તો કહું ધન્યવાદ કહેવાય બાપભાઈને, કે એને એમ થયું કે આ બીજું ન બને તો કાંઈ નહીં, આપણે રહીએ ન રહીએ પણ જુગોજુગ આ હર્ષધામ રહેશે, માં હરસિદ્ધિનું ધામ બનશે. લોકો આવશે, પોરો ખાશે, માતાજીના દર્શન કરશે. આપણે કામ પડશે તેથી માતાજીનું શરણું લઈ એની પાસે કંઈક અરજ કરીને જાશું. એવું સ્થાન અહીંયા બની રહ્યું છે. ત્યારે મારી એવી વાત છે કે જેમ જેમ ભાઈઓ બોલી ગયા, કંઈ પણ કાર્ય હોય આપણું આ સ્થાનનું હોય તોય ભલે, કોઈ એવી જગ્યા ઉપર કંઈક ધાયરું કરવા જઈ રહ્યા હોય પાણખાણિયા પરિવાર, તો તમને પત્રિકા મળે, મેસેજ મળે, ન પણ મળે. આજે મને ખબર પડી કે મારો મઢ મોવાણ છે, અમે અહીંયા દર્શન કરીએ છીએ, નિવેદ કરીએ છીએ. આમાં 22-25 મઠ છે ના ઉપસ્થિત પાણખાણિયા પરિવારો છે. હું સમસ્ત પાણખાણિયા કહું છું. પછી જે કોઈ ધર્મ પાળતા હોય એ વાત નથી. કુળદેવી એક જ છે, માં હરસિદ્ધિનું સ્થાન સૌને માટે. એટલે આપણે એક થઈ એકતા કરવા માટે કંઈક કરવું જોઈએ. તો અહીંયા નહીં પણ વિદેશ નહીં પણ રાજકારણીઓ પણ ડગમગી જશે. કંઈક કામ પડવું પડે, એનું કામ પડે. હું એમ નથી કહેતો, આપણે એની પણ જરૂર પડે. આ કામમાં દરેકની જરૂર પડે. એમ આ કામ થતા હોય એમાં આ જે નીતિનભાઈ વાત કરી, આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે લિસ્ટ બનાવીએ, પછી બહાર ગામ કેટલું મહેમાન, ગામનું કેટલું નોતરું, તો એમાંથી થોડું ઘણું બાદ થાય. પણ આજે
200 માણસની રસોઈનું ધાર્યું હોય ને 1000 માણસ આવે, પૂરું ન પડી શકે તો પ્રશાસન ખોટું ન પડે. આપણા ટ્રસ્ટી મંડળ અહીંના કરતા હતા હેરાન ન થાય એવું પણ બધાય વિચારજો અને સૌ ધ્યાન દેજો. કોઈને ન ખબર હોય તો આપણે કહેવું જોઈએ. આજે મેં કેમ પત્રિકા માતાજીના ચરણે ગઈ એ બધા ભાઈઓને ન પહોંચી શકે, પણ મઢે કંકોત્રી આવી એટલે માતાજીનો આજ્ઞા થઈ કે તમારી ફરજ બને છે બાલુડા તરીકે કે તમે અહીંયા જાજો. એમ મેં મૂકી દીધું મારા પરિવારોમાં કે આપણે મઢે કંકોત્રી આવી છે, સમસ્ત આપણા જે કોઈ અહીંયા પૂજા કરવા આવો છો એને આ ધામ બને છે એમાં હાજરી જરૂર દેજો. અને કોણ કોણ ક્યાંથી પધારો એવું કહેવામાં આવ્યું હતું. જે કીધું છે મારા સનને મેં કાલ પરમદી જ કીધું, આપણે નીતિનભાઈ અથવા આનંદભાઈને જાણ કરી દો કે અમે આટલી વ્યક્તિઓ આવશું, જેથી કરીને ખ્યાલ આવે. તો ધન્યવાદ. મને તમે સાંભળો. બોલ શ્રી હરસિદ્ધિ માત. ખરેખર આ ભાઈએ કીધું એમ થયો કે અહીંયા તમે બોલી શકશો. આ પારે બોલ્યો છો, ક્યાંય બોલતોય નથી, ઘરમાં ઓછું બોલું છું. બોલો હર્ષદ માત કી. બહેનો તથા ભાઈઓ ને મારી વિનંતી કે તમે સાથ, નીતિનભાઈ આ બધા કાર્ય છે એને બધાને પૂરેપૂરો સાથ તમે આપજો. સાથ છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણે, ને સાથ વિના કામ નહીં થાય. હરસિદ્ધિ માત કી, સુરાપુરા બાપાની, સતી માતાજીની, સમસ્ત બહેનો તથા ભાઈઓ, પાણખણિયા પરિવાર, હું ભરતભાઈ કરશનભાઈ પાણખણિયા જામનગરથી. આપણે સમસ્ત પાણખણિયા પરિવારે જે એક કાર્ય હાથમાં લીધું છે હર્ષદધામ બનાવવાનું, હજી સુધી તો કોઈના મગજમાં નહીં હોય કે આવું કંઈક કાર્ય થાય. ગુજરાતમાં પહેલી વાર કદાચ વન્સ ઇન એ વાઇલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિમાં પાણખણિયા પરિવાર એક મંદિર બનાવવા જઈ રહ્યું છે, જે બીજી કોઈ આપણી શાખમાં નહીં હોય. બરાબર ને હજી હવે આપણું એક મંદિર થશે. બરાબર પછી બીજાય કદાચ આગળ હાલે, ગોયલ જે હોય, ધોકિયા હોય, બીજી બધી શાખા છે એ ક્યાંક ક્યાંક કોક આવું કરશે તો સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિને હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં એવા 10 ડેસ્ટિનેશન મળી જશે કે ગમે ત્યાં જઈ શકશે. એટલે આપણો જે પ્રયાસ છે એ બહુ જ સારું છે. એના માટે દરેક ભાઈઓ, જેમ હમણાં વાત થઈ કે ભાઈ મને ખબર હતી, જાણ નથી, એ બધું વિચાર્યા વગર જ્યારે એને માહિતી મળે કે ભાઈ હર્ષદધામમાં કંઈક પ્રોગ્રામ છે, બરાબર છે, તો જે ટાઈમ મળે તો જવાબ દઈ દેવાનો અથવા એમને આવી જવાનું. એવી રીતે હાજરી પુરાવી તન મન અને ધનથી સાથ સહકાર આપશે તો આ જે આપણો પ્રકલ્પ છે એ વહેલી તકે સાકાર થઈ જશે. બોલો હરસિદ્ધિ માતાની, પુરા બાપાની. અત્રે ઉપસ્થિત મારા પરિવારના વડીલજનો, માતાઓ, બહેનો તથા બાળકો, સમસ્ત પાણખણિયા પર્વની જાને વાત આવે ને, બધા વડીલોએ વાત કરી છે, એમાંનો હું તમને મારો અનુભવ એક કહું કે હું નીતિનભાઈ, રમણીકભાઈ, આનંદભાઈ, યોગેશભાઈ સેલવાસથી, પછી જયંતિભાઈ, આ જ્યારે પાણખાનું કાર્ય કર્યું ને અમે સુરાપુરા બાપાના નિમિત્તે ત્યાં આપણે મિટિંગ કરેલી હતી. હવે આ બધા અમે બધાયના વાળા અલગ અલગ છે, કોઈનો ક્યાંય કોઈ દી ભવિષ્યમાં પણ ભેટો નહોતો અમારો. તો બાપાના આશીર્વાદથી અને મા સતી મા તથા મા કુળદેવીના આશીર્વાદથી અમે બધા ભેગા થયા છે. અને ભેગા એટલે કેવા થયા, જાણે ભાઈઓથી વિશેષ એકબીજાને ભળે છે. તો આ કૃપા માતાજીની છે. તો એ નિમિત્તે એ કાર્ય કર્યું, એ મિટિંગ કર્યું, ત્યારે પણ 250-300 આપણા ભાઈઓ ભેગા થયા હતા. અને એ પણ એ પ્રથમવાર
કારણ કે જેમ બાપાએ વાત કરી છે દાદાએ કે કોઈ દિવસ સાંભળતું નથી કે સમસ્ત પાણખાણીયા પરિવારનું ક્યાંય પણ આયોજન થયું હોય. આયોજન તો દૂરની વાત છે, ક્યાંય નામ પણ નથી મેં સાંભળ્યું. તો ત્યારે આપણે 250 ભેગા થયા હતા અને બૈરાઓ પણ હતા. તો મોટા મોટી કૃપા હવે આગળ વધે છે માતાજીની આપણા ઉપર. કે મને ખબર છે કે ફટાણિયા પરિવારનું એક આવી રીતનું એક છે કેશોદની બાજુમાં. કમલેશ કયું ગામ? પીપળી. કેશોદની બાજુમાં ફટાણિયા પરિવારનું એક પીપળી અહીંયા ધામ છે ફટાણિયા પરિવારનું. તો જ્યારે અમે ત્યાંથી પાણખાણથી નીકળ્યા એટલે એ પણ અમે સમસ્ત પાણખાણિયા પરિવારને ધ્યાનમાં લઈને નીકળ્યા હતા. અમારો મુદ્દો પાણખાણિયા પરિવારનો છે જ નહીં. અમારો મુદ્દો જે છે એ સમસ્ત પાણખાણિયા પરિવારનો ભેગા કરવાનો મુદ્દો છે. અને એ માતાજીના આશીર્વાદ અને અમારી મહેનતથી ભેગા થશે. તો આજે જે હર્ષદધામ બનવા જઈ રહ્યું છે, ભલે અમે કંઈ કરતા નથી, અમારાથી મહેનત થાય છે. ખાલી અમે અમારી રીતના જે કંઈ મહેનત થશે એ કરશું. અને જેટલો અમારા તનથી જે સહયોગ થાય ને એ અમે દેવાના છે. અને ધનથી પણ જે મને માતાજીએ કૃપા આપી હશે એ પણ અમે દેવાના છે. બરોબર? એટલે બધા ભાઈઓને બહેનોને ભેગા કર્યા હોય તો તમે પણ આપી શકો. બરોબર? અને ભાઈઓને નમ્ર વિનંતી કે જેટલું તમારાથી જે સહયોગ બને, આ સહયોગ આપણું છે, કોઈ વ્યક્તિગત નથી. અમે કાર્યકર્તા છે, સેવક છે. અમે કોઈ આમાં કોઈ ટ્રસ્ટી મંડળ રચતા હોય અથવા કારોબારી કમિટી રચાતી હોય તો એક કાર્ય કરવાની પદ્ધતિ છે કે આ વ્યક્તિઓને આપણે હર્ષદધામ બન્યું હોય તો ભાઈ અહીંયા કોઈને રોકાવું છે તો કેને ફોન કરવો? તો કે નજીક કોણ પડે? તો કે જયંતિભાઈ નજીક છે. તો જયંતિભાઈને આપણે ફોન કરીએ તો કેવા માટે કરીએ કે જયંતિભાઈને ફોન કરીએ, પરિવાર આવ્યો છે તો એની સગવડતા થાય. એટલે એક કાર્યને નિમિત્ત બનાવવાના અમે એક સેવકો છે એ રીતના બધા આપણે ઇન્વોલ્વ થવાનું છે. એટલે વધારે વાત નથી કરતો, વધારે સમય નથી લેતો, પણ એક ખાસ દિલથી મારી તમને બધાને વિનંતી છે કે આમાં ફૂલની પાખડી જે કંઈ તમારાથી સહયોગ બને, તનથી બને, મનથી બને, ધનથી બને, અમારો પૂરેપૂરો સાથ અને સહકાર આપો. અને એક બીજી વિશેષ તમને વાત કરું, આટલા વર્ષમાં આપણે હજી સુધી સાંભળ્યું નથી, આજે ભૂમિદાન આપ્યું છે તો બાપાની ઈચ્છા છે. તો બાપાની ઈચ્છા માતાજીએ જે કૃપા એને કરી છે ને એ આપણે આમાં અત્યારે દીધું છે પાણખાણિયા પરિવારને. તો બાપાને એમ થવું જોઈએ કે નહીં, મેં જે માતાજીને ભૂમિદાન આપ્યું છે, જે મારા પરિવાર માટે જે કંઈ કર્યું છે, તો મારા પરિવારના ભાઈઓએ મને જે હૃદયની આત્મા હતી એ મને આસમાન ઉપર પહોંચાડી દીધી છે. એવું કાર્ય કરવાનું છે. એટલે ફરી એકવાર તમને બધાને મારી નમ્ર વિનંતી, તમને સાથ અને સહકાર પૂરેપૂરો આપજો. બોલ હરસિદ્ધિ માત કી, બોલ સતી સુરાપુરા દાદાની અસ્તુ. પેલા તો બધાને મારા જય માતાજી. આપને જે આ કાર્ય આદર્યું છે માતાજીની અસીમ કૃપાથી ને એવું આપણા બધાનું એવું સદભાગ્ય કે આપને એવો મોકો મળ્યો છે. આ મોકો ગવાય નહીં, એના માટે બધાય ભાઈઓ તો સાથ સહકાર આપવાના છે. લેડીઝોને પણ કહો, પકોડીના બચાવીને પણ આમાં તમે સાથ સહકાર આપજો. કેમ કે આમાં શૂન્યથી સર્જન થાય. એક હાથે તાળી ન વાગે, બેયની જરૂર પડે છે. એક રથના બે પૈડા કહેવાય છે, એટલે બંનેની જરૂર પડે છે. અમે આ જે પાણખાણિયા પરિવાર, આ તો સમસ્ત પાણખાણિયા પરિવારનું છે. આ જ રીતે અમે નીતિનભાઈને અમે લોકો અમદાવાદ પાણખાણિયા પરિવારનો આજ 15 વર્ષથી અમે ભેગા મળીને હવન કરીએ છીએ માતાજીનો. અમદાવાદમાં 70 થી 80 ઘર છે. તો અમે 10 વર્ષ થયા ત્યારે આપણે બધાય મઢના ભૂવા હતા ને બોલાયા હતા ને શોભાયાત્રા કરી હતી. તો પાણખાણિયા પરિવારનું જોઈ ને અમદાવાદમાં ટાંક છે, ભલસોડ છે, એવા કેટલાય પરિવાર છે કે આ લોકો આવું કરે છે તો આપને બી કરીએ. તો બધાને એટલો ઉત્સુક થાય કે અમે બી કંઈક કરીએ. આ લોકો જો કેટલા બધે ભેગા મળી ને આનંદ કરે છે. બધા ભાઈઓ કુટુંબને અમારે અહીંયા કોઈને કંઈ તકલીફ હોય, કોઈને આર્થિક છે, સામાજિક છે, કંઈ બી હોય તો બધા સંગઠન બને. તો એવી જ રીતે આ તો સમસ્તનું છે. તો આપણા પાણખાણિયા પરિવાર એવું નથી કે ખાલી અમદાવાદ, રાણાવાવ, પોરબંદર, રાજકોટ, બોમ્બે. આપણા પાણખાણિયાના દીકરા વિશ્વમાં ખૂણે ખૂણે છે. પાણખાણિયાના તમે સમાજ જુઓ, જ્યાં જ્યાં દાતા હશે પાણખાણિયાનું નામ છે તો આપણા પાણખાણિયાનું નાક ન જવું જોઈએ. ને માં હરસિદ્ધિની કૃપાથી આ બધાએ સાથ સહકાર આપવાનો છે. એક હાથે તાળી નહીં વાગે ને આ મારું હું એટલા માટે હું ઊભી થઈને મારે એટલું કહેવાનું હતું કે સાથ આપો, સહકાર. સલાહ કોઈની નહીં જોતી, સાથ જોઈએ છે. સલાહ દેવા તો 50 ઊભા થશે, આમ કરો, તેમ કરો, ઓલું આમ તેમ. પણ તમે એકવાર એમાં સહભાગી બનો કે કઈ રીતે કાર્ય આગળ ધકેલવું.
એમાં સહભાગી બનો. ને આપણે કહે છે ને સગા અને વાલા. સગા કેને કહેવાય? કોઈને એની વ્યાખ્યા છે? સગા એટલે જે તમારા પ્રસંગે આવે ને બાજુમાં ભાઈ રહેતા હોય એમ કે મને તો આમંત્રણ નથી, હું નહીં જાતો, એને સગા કહેવાય. ને વાલા કેને કહેવાય? પડોશમાં રહેતો ત્રીજો વ્યક્તિ જે પરનાથ છે એને બી એમ થાય કે ના આ તો મારો ફ્રેન્ડ છે, કદાચ મને કામમાં ભૂલી ગયો છે કહેવાનું, તો મારે એનો પ્રસંગ દીપાવા જવું પડે. તો આ સમસ્ત પાણખાણિયાનું છે. તમને જાણે અજાણે ક્યાંયથી ખબર પડે ને તો આપણે અહીંયા હાજર થવું પડે. મારે એક માટે નથી, સમસ્ત પાણખાણિયાનું છે. બધાએ સાથ સહકાર આપજો. જય માતાજી. ત્યાગે ન એકે અમૃતત્વ માનશુહ, અર્થાત દાન અને ત્યાગથી જ માનવ જીવન મહાન બને છે અને દાનથી અહંકાર ઓગળી જાય, દુઃખમાં રાહત મળે અને સમાજમાં સમાનતા વધે. જરૂરિયાતમંદને આપેલું એક નાનું સહકાર પણ એના જીવનમાં આશાનો દીવો. જયંતિભાઈને હું વિનંતી કરું. નરસિંહભાઈ અને જયંતિભાઈ, આપને વિનંતી છે, બંને વડીલશ્રીઓને વિનંતી છે કે આપ તાળીઓ છે એ વાગતી જ રહેવી જોઈએ. આ કૃપા છે માતાજીની એમના પર થઈ અને આવો સદવિચાર આવ્યો. શ્રી સમસ્ત પાણખાણિયા પરિવાર એક થાય અને શ્રી હર્ષદ ધામનું નિર્માણ થાય એવી અશુભ આશા, અભિલાષા છે એમની. ખૂબ ખૂબ આભાર. બાબુ બાપા, મોજી બાપા પાણખાણિયા, એક વખત એમના માટે જોરદાર તાળી થઈ જાય. ત્યારબાદ અહીંયા જે કાંઈ પણ દાન આવશે, 1 લાખ સુધીનું જેમનું પણ દાન હશે એમની અહીંયા તક યાદ રહે કે ભાઈ આ સ્થાનક પર આપણે છે આપણા વડવાઓએ દાન આપેલું, એમાંથી પ્રેરણા મળે. એટલા માટે થઈને 1 લાખ સુધીનું જેમનું પણ દાન હશે એમની અહીંયા તકતી લગાવવામાં આવશે અને સાથે સાથે બીજા જેટલા પણ દાતાઓ શ્રીઓ છે એમના નામ છે એ બોર્ડની અંદર લખવામાં આવશે. અહીંયા 25 લાખ સુધીનું દાન છે એ આવ્યું છે અને એમાંથી 18,61,000 નું દાન છે હાથ વગું છે કે જે હાથમાં મળી ગયું છે અને બાકીના જે છે એ નામ લખાવેલા છે એમના. તો એક વખત તમામ દાતાશ્રીઓ માટે જોરદાર તાળી થઈ જાય. અને હજી એક વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાખડી, આપ આપની ક્ષમતા પ્રમાણે અહીં છે દાન કરશો. એના માટે થઈને વધારે શબ્દો મારે નથી કહેવા.